કેશોદના માર્કેટયાર્ડના ચેરમેન તરીકે હમીરભાઈ હડિયાની બિનહરીફ વરણી કેશોદ માર્કેટયાર્ડના ચેરમેનની વરણી કરવા માટે આજે મીટિંગ મળી હતી, જેમાં હમીરભાઈ હડિયાનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ રજૂ થતા આવનારા 2.5 વર્ષ માટે કેશોદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ માર્કેટયાર્ડના ડાયરેક્ટર પૂજાભાઈ બોદર, રાજુભાઈ કેકાણી, અજીતસિંહ વેગડ, ભાજપના હોદ્દેદારો, વેપારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ શહેર આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલા ઘઉં, શિંગદાણાના કારખાનાના, ઓઇલ મિલ સહિત શાકભાજીના કારણે કેશોદ માર્કેટયાર્ડ ધમધમતું માર્કેટયાર્ડ હોય અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદવામાં આવી રહેતી હોવાથી વિશાળ જગ્યામાં આવેલું હોવાથી ખેડૂતો અને વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કેશોદ માર્કેટયાર્ડના નવનિયુક્ત ચેરમેન હમીરભાઈ હડિયાએ ખાતરી આપી હતી કે તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન કેશોદ માર્કેટયાર્ડમાં સાથે જોડાયેલા ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નની સમસ્યાને પ્રાધાન્ય આપી ઉકેલવા પ્રયત્નશીલ રહેવા ખાતરી આપી હતી. કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની સાથે જ માલવાહક વિમાનો ઉડાન ભરવાના છે, ત્યારે માર્કેટયાર્ડ મહત્વની ભૂમિકામાં આવવાનું હોય ત્યારે આધુનિક સુવિધાસભર માર્કેટયાર્ડ બનાવવા પહેલ કરવામાં આવે તો કેશોદ માર્કેટયાર્ડ વિશ્વના ફલક પર ચમકી ઉઠશે એમ છે. કેશોદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે આહિર સમાજના હમીરભાઈ હડિયા ની વરણી કરવામાં આવતા સમાજના આગેવાનો, રાજુભાઈ બોદર સહિતના સૌ આગેવાનો એ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. કે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ હમીરભાઈ હરદાસભાઈ હડિયા. આજે એપીએમસીના ચેરમેન તરીકે ચૂંટણી હતી, એમાં આજે મને જે બીજેપીમાંથી મારું મેન્ટેન આવી અને મને જે ઉમેદવારી કરાવી છે એ બદલ હું ખૂબ ખૂબ પ્રદેશ અને તાલુકાનો અને જિલ્લાનો ખૂબ આભારી છું. અને ભવિષ્યમાં જે સંસ્થાનું અને ખેડૂતનું વધારે વધારે કંઈક સારું કેવી રીતે થાય, અત્યાર સુધીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શું શું ખામીઓ છે, શું કરવું ઘટે, એ જો મારા સાથી મિત્રો બધા ડિરેક્ટરોનો પૂરો સહકાર મળી રહે તો સંપૂર્ણ જે બાકી કામગીરી યાર્ડની અને ખેડૂતોના હિત માટે જે વાતની કમી છે એ સંપૂર્ણ પૂરી કરવાની મારી અંદર ખાસ ઈચ્છા છે.